તો અમારી સામું જો બાપ અને દીકરા થોડા કોલમ આગળથી ખસી જાઓ. હલો 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 બે જ લાઈન મારી લુંગીની ચામડ એ ભગવતી જોગમાયા એને આને કોઈ ખોટું ના લગાડશું. જોકે અમને ખબર છે કલાકાર બન્યા પછી આ બધું સંભાળ અમારે પણ રાખવી પડે કે ભજનમાં શું ગવાય ને શું ના ગવાય. રેગડી આખો વિષય અલગ છે સાહેબ. પણ રેગડી નથી ગાતા પણ અમારા ભાઈની ફરમાઈ છે બે લાઈન ખાલી વિશાલભાઈ માટે અહીંથી રજૂ કરવી છે મારી ભગવતી માટે. હલ 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 ચી હલ હલ વાંડો હલ 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 આવજે મારે લુંગીને ચામડિયાઓને ચોજી ચોજી મારી લુંગીની શગત ચો ગઈ ભાઈ કે આ રાતની વેળાએ મારા વિશાળને રાજા રજવાડે અવતાર આલજે. ભલી ભલી માતાની વાતો કરીએ પણ આજે આ પરિવારમાં કે સમરીએ મારી કાળિયા ભીલની ચામડને માયા તારા પરિવારની તારી એક વાસી ઓરડે ખમાઈને ખમાઈને ચામડ તું ખોડે રાખજે હલ ચોટીલાના ડુંગરાને સામુલાવો ભાઈ મારી બમદ બેગડાની મારી કાળિયા ભીડની મારી ગઢ ચોટીલાના ડુંગરાની સામુલાવો. અને મિત્રો આ દુઃખની વેળા દુઃખનો સમય કદાચ વિશાલ તો કદાચ ધંધે મજૂરી ગયો હોય. મિત્રો આ શબ્દ છે કે કદાચ દીકરો ધંધે મજૂરી ગયો હોય ગામ ગામતરું જાત્રા કરવા ગયો હોય તો એક દાડો બે દાડો મહિનો 2 મહિના રિસાઈન ગયો હોય તો મહિના 2 મહિનામાં પાછો વળીને આવી જાય બાપે. પણ હાલ એ વિશાલ 7 સમુદ્ર પાર ઉતરી ગયો છે. ત્યાંથી વળવાનો કોઈ માર્ગમાં ભગવતી જોગમાયા મારા નાથે રાખ્યો નથી બાપે. પણ જેને દુઃખ પડ્યું હોય એને સુખની ખબર હોય અને ત્યારે મારો કવિ ગવડાય બાબે હાથ હાથ દાડાના વિરાજને હુકા રોટલા ખાધા નોના નોન પણ
ને મા બાપ મરી જાય ભલે પણ એ દીકરીની દીકરાના રખો મારી લુંગીની ચામડ કરશે દેવી પૂજક સમાજ એક જ એવો સમાજ છે નાનકડી તમને સમજણ આલું બાપ કે આજથી ઘણા વર્ષો પહેલા બંપુ આજથી ઘણા વર્ષો પહેલા માતા જ્યારે રિહાઈ ગઈ હતી આપણો સમાજ જ એક એવો સમાજ છે અને ખાસ કરી આ બહેનોનો ઠપકો છે કે ભૂવો હોય કે દીકરો હોય કે ગમી હોય સાહેબ જે ગાળો આપણી બહેનો દીકરીઓ બોલે છે ને સાહેબ આપણી સમાજ જ એવી છે કે માતાઓને સાહેબ ગાળો બોલે બાકી તમે રબારીમાં જોઈ આવો રબારી જેવી રહેણી કહેણી કોઈની નથી આ દુનિયાની માય રાવણ દેવ જેના દાખલે ભગવતી જોગ માયાના આનંદ છે બાપે પણ આ બધી 18 વરણ કરતા એ ભગવતી જોગ માયાને દેવી પૂજક સમાજ વધારે વાલો છે એનું કારણ કહું કે જે દાડે માતા રિહાઈને હાથમી પાતાળમાં ઉતરી ગઈ ભાઈ એ દાડે પોતાના પેટમાં કટાર ખાઈ અને પોતાના આંતેડાના અંગ કાઢીને મારા દેવી પૂજકના વાઘરીના દીકરાએ ડાકલી બનાવી અને સાહેબ આ કાળી વેલે કેવો સમાજ છે ને મને ગર્વ છે મારી સમાજ માથે દેવી પૂજક એક એવો સમાજ છે કે વન વગડાની માય કદાચ વનમાં દીકરો એકડો બેઠો હોય અને એ દીકરાએ બળ બજારની માય સાહેબ જંગલ જાળવાની માય હાથ ચૂડેલો સાહેબ જેની વાહે પડી હતી બાપે અને માતારી હઈને વહી ગઈ કે કાકા કુટુંબ નથી મામા મોહાળ નથી પણ એ મારા બાપના કડ ભાગલે બેઠેલી મારી માતા તું મરી જી બા એ દાડે પેટમાં કટાર ખાઈ આંતેડાના અંગ કાઢીને ડાકલી બનાવીને સાહેબ જે દાડે મારો વાઘરીનો દીકરો ખાલી 3.5 ગેડી માડે ને બાપે હાથમી પાતાળ મે મોંડું બેઠેલી માતાને જાગવું પડે દીકરાના રખો પા કરવા મારી જોગણીઓ મેલડીને આવવું પડે બાપુ અને બાપ ગમે એવી માતા રિહાઈ ગઈ હોય સાહેબ આ નરું સત્ય છે અખતરો કરવો હોય તો કરી લેજો તમારા કુળની અંદર જે પણ માતા આ કપડિયાવાળામાં લુંગીની ચામડ પૂજા એમ ને પણ અહીંયા ઘણા બધા મિત્રો સગાવાલા છે કોકના કુળની અંદર કાળકા પૂજાતી હોય કોક મેલડી સદી સેંધવી શિકોતર કોક મારી ખોડિયાલ પૂછતું હોય કોક મારી કોણિયા મરઘાની બેચરી પૂછતું હોય કોક મોરાગઢની મોમઈ પૂછતું હોય કોક મારી રોમજીની મારી પાટણના દરબારની કોક હડકભાઈ પૂછતું હોય કોક લાખા ગીઠાની તોતર પૂછતું હોય બાપ પણ એકવાર અખતરો કરવો હોય તો કરી લેજો દેરું તો સુખનું આવે ને દુઃખનું આવે બાપ તમે સમરો ક્યારે એની વાડ જોઈને માતા બેઠી હોય પણ એકવાર તમારે અખતરો કરવો હોય ગમે એવી ભાડ પડે ભીડ પડે જો કદાચ કરોડનું દેવું થઈ જાય ને બાપ તો એકવાર ખાલી બાપની દેવી સામે બે હાથ જોડીને એને નમી જાય અહીંયા હવા લાખનો તારો વ્યવહાર કરવા તારા કંડિયાની માતાનો આવું તો ખભે મળદા મેલીને બેઘડી ધૂણવાનો આવું તો કે મારી સમાજ में નાના દીકરા દીકરી મરે માં ભગવતી કયા કર્મના કયા સમયના વેરવાડે જોકે ઈ પણ મોન તો આપણા કર્મનો દોષ છે માણસ મરે એમાં દેવનો માં કોઈને મારતી નથી માં ખાલી ઠપકો કરે માં મારે નહીં સાહેબ મરી તો માણસ પોતાના પાપથી જાય છે અને સમાજમાં શું ચાલી રહ્યું છે બંધ મુઠ્ઠીની વાત બધાને ખબર છે કે સમાજમાં કેમ બનાવ બને છે કેમ નથી બનતા
પણ મા બાપની ફરજમાં એટલું આવે કે છોડ જ્યારે નાનો હોય ને મોન્ટુભાઈ, છોડ નાનો હોય અને જેમ વાળવો હોય એમ વળાય, દીકરો દીકરી નાના હોય અને જેવા સંસ્કાર આપવા હોય ને એવા અપાય, એ મા બાપની ફરજમાં આવે હે. તો દીકરો રાતની વેળાએ ઘરની બહાર જાય, કોની હારે ફરે છે, એના મિત્રો કોણ છે, હે કોનો સંગ કરે છે, આ બધું માવતરની ફરજમાં આવે. મોયમ ભાડ રાખશો તો પેઢીએ વખો નહીં આવે. દુનિયા મેં કોઈ દાડો ઘરના આગળ દુઃખનો દાડો નહીં આવે ભાઈ. પણ વો સુરેશભાઈ તારે જગદુષા મોણિયાની શિકોતર જોકે હું ભજન ગાઉં પણ અમે બધા મેન કલાકાર બધા રેગડીના છીએ. રેગડી કદાચ અંદરથી ઉપડી જાય ને પછી બંધ ન થાય સાહેબ, એ એક એવું તત્વ છે સાહેબ. અને હવે ઉપડી એટલે આપણે પૂરું કરીને વાંધો નહીં, 10 મિનિટ ભલે આગી પાછી થાય. પણ સુરેશભાઈ કે પાટણ જેવી નગરીની માય આપણા દેવપૂજક સમાજની અંદર જેટલી પણ માતા પૂજાય છે હે, કે પાટણ જેવી ધરતીની અંદર મારી રોમજીની હડકબાઈ પૂજાય, મારી લાખા વિઠાની તોતર પૂજાય હે, કે જેને જગતની માય ઉજળો નામ હે અને આપણો ઉજળો દસકો બનાવ્યો છે. યા કાળી વેલ મે મારી રોમજીની હડકબાઈ માખમાં તમને તારા યુજડા અવતાર ને મારી લાખા મીઠાની તૂતર જાગો માં કેમ ભૂલીએ મહેશભાઈ, કેમ ભૂલીએ મશાણી મેલડી. મારી અંખોલની જોગણી, બારવાની જોગણી, મોબાવાડી જોગણી, અચેરની જોગણી માં. અને છેલ્લી લાઈન સુરેશભાઈ, છેલ્લી લાઈન સાહેબ. સિવિલ તો બધા ગયા છો ને ભાઈ, મોટી સિવિલ. હું સતયુગની વાત નથી કરતો, સતયુગમાં હું હતો ને મને ખબર નથી, પણ હાલ કળજુગની વાત કરું મોન્ટુભાઈ. સિવિલની અંદર સિવિલનું જે ચોક છે એની અંદર હાલ પણ 2 માતા એવી બેઠી છે. હાલ પણ તમારે અખતરો કરવો હોય તો કરી લો જાઓ. હાલ પણ સિવિલની અંદર 2 માતા એવી વેરણ બેઠી છે બાબા, હાલ પણ રખોપા કરે હે. કોઈ પણ માન કેટલા જણા દર્શને આવી છે ભાઈ હે. હાલ પણ 70 વર્ષની મારી ડોહલી સિવિલની અંદર જે પણ હોય, નાતનો હોય કે પરનાતનો હોય, દેશનો હોય કે પરદેશનો હોય, બધાયના રખોબા એ આપણી ભગવતી જોગ માયા કરે છે. પણ એ માં કઈ છે બાપ, પોસ્ટમોર્ટમ કરવાના રૂમની બાર મારી દોઢ પગી ખોડિયાલ બેઠી છે. મારી નવઘણના ભાલાની મારી હાથે બેનડીઓની બેનડી જાગો માતા તણિયા ધરાને મારી ખોડિયાલ ખમકારો કરો ને. એથી થોડા આગળ જાઓ, ત્યાંથી થોડા ડગલા ભરીને આગળ જાઓ તો એક બીજી માતા આવે કે રે રે સિવિલ મેં મારી રોંગડીનો પાવર અલગ છે. આટલું બધું ગાય મેં 2 જ આવ્યા છો ભાઈ, બીજા બધા ફોકટમાં સાંભળ્યું છે. જોકે ભગત તમે ભજનમાં માંગ કરો અને રેગડીમાં પણ માતાનું સાહેબ ભગવતીના નામે તો ખરેખર જેને દાન કર્યું છે ને બાપ, એ જોગ માયા કોઈ દાડો એના ઘરના આંગણે ધન દોલત
દૂધ દીકરે બાજરે કોઈ દાડો ખોટ ન પડવા દે એવી મારી ભગવતીએ ભેટ તું રાસ રહી. વધાઈ લેજો બાપ ભગવતીને વધાઈ લેજો. જે તારે હીડિયો વાઘડી અને રસમન કહેવાય અને મારી તરજા બીજોલોની મેલની મારી બીજોલ વાલાની અન દાખલીની દોંઢી વગાડી અને એક બાજુ દાખલીની દોંઢી વાગે ને બીજી બાજુ મારી મેલડી જાગે બાપ. અને આવો ₹501 તમારું નામ ₹501 મારા પ્રેમ તરફથી. મારી નવગણના ભાલાની મારી તાતણિયા ધરાની મારી વાજા વિક્રમની ઓ ભોગન્યો કે આવો રે મારી લુંગીની ચામડવા ભળને કે આવજે આવજે મારી વીણાના ભાગની માતા આવજે ભાઈ. નાના ટુકડાની કોખલે બહેનાની મારી સામુરા મારી દોડ પગી ઓડિયા મારી નોકરના બાલાની મારી માનસા ગોમની મારી ખોડિયા જાગો કે રે હંસરાજનો દેવી પૂજક મારી મોન પરાની માતાઓ ભળજે માં સમરીએ મારી જાલિયાની જોગણી મારા કડ ભાગલે બેઠેલી મારી કાળકા તમને બાપો બાપો કન્યા સાજિંદા કલાકાર મેં મારા સુરેશ ભાઈ ભુવાજી મારી જગદુષા મોણિયાના બલાખાની દરિયાની શિકોતર જાગો આવો સુરે જેવી પૂજા
રાજાની દેવી મારી તકલીના બોલની મારી વણના કાંગવોની મારી અઘોરી બાવાની મારી ગોજાના ચલમની હું કોનું લીલું બનાવનારી માની મારવાની જોગણી મારી તરજા બીજોલની મારી બીજોલ વાલાની મારી કરીના કિલ્લાની મેલડી ગરીબ શું રૂપિયા વાળો નથી આ મારી બેફડીની જોગણી હા પણ ખમા તમને આ મેલાની જોપાની જોગણી ને ખમા તમને બેઠેલા ઉઠેલાની કુળની દેવીઓને ખમા તમને મારા ભૂલિયા ચૂક્યા દેવોને ખમા મારી ગાડી મેલને બોલો સદગુરુ દેવનો દે બોલ જોગણી માતનો દે अपने अपने माता पिता सदगुरु देवनो दे हजू बाकी है बोलियो ना बोलियो बोलियो भाई પગતીએ અંજરાજને નાની મારી કારોની હેમર મારી ચોપા ન્યારના ચૌટાની જોગણીઓ ન્યાય રે સુરેશિયા જાત ભૂલીએ પણ માતાને નો ભૂલીએ ઢોલીડા દુનિયાને ભૂલીએ પણ કડ ભાગલે બેઠેલી દેવીઓને નો ભૂલાય ભાઈ અમદાવાદના ચોકમાં પેલી કોબાવાળી જોગણી આગળ જઈએ એટલે માનીઓ કરિયાની ચાલીઓ તોરા લુગડા વાળી ડોલી બોલજે મારી કુડની ગઢ પાવાની કાળકા આ સાહેબ દાદા અન્ય પરિવાર મેં ખમા બોલજે મારી લુંગીની ચામુડ બઈ ખમાઈને માં ખોડે રાખજે ભાગની મારી ચદરો મનાની મારી શિકોતરને મારી તકલીના બોલની માતા દાગો ખમા